નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતાં આજ રોજ તેમના વતન કુડાદરા ગામ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબેન પટેલનું 95 વર્ષની વયે નિધન થતાં પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વતન હાસોડ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલા પ્રાર્થના સભામાં રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી। તેમણે શાંતાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રાર્થના સભા દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલ પરિવાર દ્વારા પર્યાવરણને સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી। પ્રાર્થના સભામાં હાજર રહેલા લોકોએ ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડમાં એક નામ અભિયાન અંતર્ગત કુલ 5000થી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। એમના માટે એટલું કહેવાય કે આ જીવનું જ્યાં શિવ સાથે મિલન થયું છે। અમારા બા જ્યારે સ્વર્ગલોક પામ્યા છે ત્યારે જો શોક સભા રાખવામાં આવી છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન એક પેડ માં કે નામના થકી અમે ચંદનના રોપાનું વિતરણ કરીએ છીએ। અમારા પિતા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી બાની યાદમાં અને પર્યાવરણને બી જતન થાય એના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે।